વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન જે.કે. પંડ્યાને NSUI દ્વારા એડમિશનને લઈને રજૂઆત કરવામાં આવી. વડોદરા શહેરની MS યુનિવર્સિટીની NSUI દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન જે.કે. પંડ્યાને રજૂઆત કરવામાં આવી. રજૂઆત દરમિયાન NSUIના પ્રમુખ અમર વાઘેલાએ આક્ષેપો પણ કર્યા હતા કે એડમિશનમાં લાગતા વળગતા 80 વિદ્યાર્થીઓને જ ફિક્સ લિંક મોકલવામાં આવી અને એડમિશન આપવામાં આવ્યું. ત્યારે NSUIએ માંગ કરી હતી કે બીજા વિદ્યાર્થીઓને પણ ફિક્સ લિંક અને એડમિશન આપવામાં આવે. જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો NSUI દ્વારા VC ધનેશ પટેલનું હેડ ઓફિસ ખાતે ઘેરાવ કરી વિરોધ કરવામાં આવશે. NSUI દ્વારા યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ ખાતે આજે ડીન સરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે જેવી રીતે એડમિશનની પ્રક્રિયામાં જે ભયંકર ભૂલો ભયંકરો ગપલા જે કોમર્સ ફેકલ્ટીમાં થયા છે તેને લઈને આજરોજ આવેદનપત્ર આપ્યું છે. મેરિટ લિસ્ટ લોકોને ઓફર લેટર જતા રહે છે પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવતા. 1100 લોકો ફીસ ભરવાથી વંચિત હતા, તેમાંથી 80 વિદ્યાર્થીઓને જ ફક્ત ઓફર લેટર અને ફીસની લિંક મોકલવામાં આવી. શું બાકીના 120 વિદ્યાર્થીઓનો શું ભૂલ હતી? 1020 વિદ્યાર્થીઓની શું ભૂલ હતી? NSUIની માંગ છે કે એક પારદર્શક રીતે કામ થવું જોઈએ. યુનિવર્સિટીમાં જે એડમિશન લેવા વિદ્યાર્થી આવતો હોય એ તમારો સૌ વિદ્યાર્થી તમારા માટે એક સમાન હોવો જોઈએ, ના કે વાલાદવાલાની નીતિ અપનાવવી જોઈએ. 80 લોકોને વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલ્યા, 1020 વિદ્યાર્થીઓ બાકી રહ્યા, એ ક્યાંનો ન્યાય છે? NSUIની લડત એ છે કે બાકીના રહેલા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ ઓફર લેટર મોકલવામાં આવે, તે પણ એડમિશનના હકદાર છે. અને જો આજે 2:30 વાગ્યાનો ડીન સર દ્વારા સમય આપવામાં આવ્યો છે અને જો વહેલી તકે આ વસ્તુ પર નિરાકરણ નહીં થાય તો આવતીકાલે NSUI હેડ ઓફિસ ખાતે ઉગ્રથી ઉગ્ર આંદોલન ડીન ઓફિસ અને VC ઓફિસ ખાતે કરશે.